આજનો વિડીયો છે આપણા મસ્ત મજાના મહેમાન માટેનો, તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજ ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ છે ને આપણે બનાવી દીધા છે મસ્ત મજાના મેથીના થેપલા અને વઘારેલા ભાત અને ચા। કોમ્બિનેશન થોડુંક અલગ છે પણ ચાલશે। તો સવારમાં ઉઠીને આપણને લાગી હતી બહુ જ ભૂખ, એટલે આપણે ખાવી નાખ્યા મેથીના વડા। તો મેથીના વડા ખાઈને આપણે આવી ગયા હતા એટલી વારમાં રુદ્રાક્ષના પપ્પા આવ્યા બ્રશ કરીને, એટલે એમને આપી દીધો નાસ્તો। કારણ કે આજે આવવાના છે આપણે ઘણા બધા મહેમાનો, એટલે કે મારા મમ્મી, મારા નાની, મારા દાદી, મારા ભાઈ ભાભી, આ બધા જણાની આવવાની ખુશીમાં આપણે બનાવ્યા હતા દાળ ભાત, શાક, રોટલી અને શીરો। કારણ કે શીરો બનાવવાનો બાકી હતો ને આપણે બનાવવાના હતા બાજરીના રોટલા। બાજરીના રોટલા બનાવે એટલી વારમાં બની ગયા હતા આપણા દાળ ભાત। દાળ ભાત બનાવ્યા એટલે મહેમાનની પહેલાં તો મેં જ ખાઈ લીધું, કારણ કે મને લાગી હતી બહુ ભૂખ, અને 12 વાગ્યા હતા તો મહેમાન આવ્યા નહોતા। પછી મહેમાન આવી ગયા એટલે મહેમાનને બેહાડી દીધા રોટલી બનાવવા। રોટલી મહેમાન બનાવે એટલી વારમાં આપણે આપી દીધું આપણા ભાઈઓને ખાવા। તો મારા ભાઈ અને રુદ્રાક્ષના પપ્પાને જમવા આપ્યું એટલી વારમાં ભાભી બહાર બેઠા હતા। ભાભીને કહું તમે જમી લો, એટલી વારમાં બીજા મહેમાન આવશે। તો બધા ખાવા બેઠા હતા ને એટલી વારમાં આવી ગયા મારા નાની, મારા બા, મારા મમ્મી। તો એમની સાથે આવ્યા હતા એક રિક્ષાવાળા ભાઈ, એટલે એમના માટે બનાવી દીધો મેં ચા। પછી બધાએ જમીન આવી ગયા બધા બહાર। તો છોકરાઓ ઘણા બધા આવ્યા હતા એટલે આખો દિવસ બખારો કરતા હતા ને પછી મારી ભાભીઓ બંને જણીએ થઈને વાસણ ઘસ્યા અને પછી એમને જ આવતું ઘરે, કારણ કે એમને જવાનું હતું બેચરાજી દર્શન કરવા માટે। તો એમનો આવજો કંઈ ઘરમાં આવી હતી એટલી વારમાં અમારા નાની એમને થઈ ગયા તૈયાર। તો એમના માટે બનાવી દીધો મેં મસ્ત ગરમા ગરમ ચા ને એમને પીવડાવીને ચા એમને કહી દીધું આવજો બાય બાય। ઘણા દિવસે આવ્યા ને વહેલા હાલ્યા। તો એમને રાત્રે એવું હતું પણ મારા મમ્મીને દોવાની હતી ભેંસ, એટલે એમને આવી હતા રિક્ષા કરીને સ્પેશિયલ, એટલે બધાને જવાનું હતું ઘરે। પછી અમારા બધાને આવજો કહીને બહાર મૂકી આવી રિક્ષા સુધી। રિક્ષામાં બેસી ગયા ને ગડ્ડુભાઈ કે મારે જાવું। તો આ બધા તો રિક્ષામાં ઘરે જાય છે, પણ તમે ક્યાંય ન જતા અને વિડીયો પૂરો જોજો। અને વિડીયો જોઈને ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બધાને મારા તરફથી જય માતાજી।